કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ધોરણ 6 ગણિતમાં પાઠ્યપુસ્તકની અંદર પ્રકરણ 1 સંખ્યા પરિચયનો આ છેલ્લો ભાગ ભણી રહ્યા છે, ભાગ નંબર 5. જો આગળના 4 ભાગ તમે ન જોયા હોય તો પ્લે લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે, તો જોઈ લેજો. ચલો શરૂ કરીએ છીએ. આપણે દાખલા નંબર 8 એમાં કીધું છે એક શર્ટ સીવડાવવામાં 2 મીટર અને 15 સેમી કાપડ જરૂરી છે. કેટલો શર્ટ સીવવા માટે? એક શર્ટ સીવવા માટે 40 મીટર કાપડ આપણી પાસે છે, એમાંથી કેટલા શર્ટ બને? અને છેલ્લે કીધું છે કેટલું કાપડ બચે. આપણે બે વસ્તુ શોધવાની છે, એક તો કેટલા શર્ટ બને, બરાબર, કેટલા શર્ટ બને આ એક સવાલ છે, અને કેટલું કાપડ બચે એ બીજો સવાલ છે. હવે તમને અહીંયા એક ઈશારો એટલે કે હિન્ટ આપેલી છે કે માહિતીને સેન્ટીમીટરમાં ફેરવીને દાખલો ગણો તો દાખલો ઈઝી રીતે ગણાશે. તો ચલો સૌથી પહેલા આપણે આ 2 મીટર અને 15 સેમી જે કાપડ છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ. તો અહીંયા લખીએ છીએ 2 મીટર 15 સેમી એટલે આપણે એને શું કહી શકીએ? તો 2 છે આ મીટર છે, એને આપણે 100 વડે ગુણીએ તો સેન્ટીમીટરમાં ફેરવાય, એટલે 2 ગુણ્યા 100 સેમી. હવે આ સેમી થઈ જશે અને વત્તા આ 15 સેમી જે છે તે, બરાબર, એટલે 2 અને 100 એટલે 200 અને વત્તા 15 સેમી બીજા, બરાબર, એટલે ટોટલ બનશે 215 સેમી. 2 મીટર 15 સેમી બરાબર કેટલા થયા? 215 સેમી થયા. હવે આગળ આપણી પાસે 40 મીટર કાપડ છે, તો આપણે લખીશું 40 મીટર બરાબર 40 ગુણ્યા 100 સેમી એટલે 4 એકા 4 અને 4000 સેમી થશે. આપણી પાસે બીજી ગણતરી આવી ગઈ. આપણી બે ગણતરી આપણે પૂરી કરી દીધી, મીટરને આપણે સેમીમાં ફેરવી દીધા. હવે આપણે દાખલો ગણીએ છીએ. એક શર્ટ સીવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જોઈએ, તો આપણે સેન્ટીમીટરમાં ફેરવી કાઢ્યા છે, એટલે આપણે લખીશું 215 સેમી કાપડમાં બનતા શર્ટ બરાબર કેટલા? 1. અને આપણી પાસે કાપડ કેટલું છે? 40 મીટર એટલે કે 4000 સેમી. તો નીચે લખીશું માટે 4000 સેમી કાપડમાં બનતા શર્ટ બરાબર કેટલા? હવે આપણે જાણીએ છીએ કે આનો અને આનો ક્રોસ ગુણાકાર કરવાનો અને આ 215 ને છેદમાં મૂકવાના, એટલે લખીએ બરાબર 4000 ગુણ્યા 1 અને છેદમાં 215 એટલે થશે 4000 છેદમાં 215. 4000 ગુણ્યા 1 એટલે 4000 થાય. હવે આપણે આનો ભાગાકાર કરવાનો છે અને જે જવાબ આવે એ આપણને મળી જશે આપણો જવાબ. તો આપણે અહીંયા લખીએ છીએ હવે ગણતરી, બરાબર. તો ચલો ભાગાકાર કરીએ છીએ આપણે. 4000 ભાગ્યા 215. હવે તમને થશે કે આટલો મોટો ભાગાકાર કરવો કેવી રીતે? કશું જ નહીં. પહેલા આપણે 215, તો 215 એકા 215 થાય. 215 દુ કેટલા થાય? તો જુઓ 215 ગુણ્યા 2 કરી લેવાના, 5 દુ 10 વધી 1, 2 એકા 2 ને 1 3 અને 2 દુ 4. જો વધી ગયા, અહીંયા 400 છે અને અહીંયા 430 છે, તો આ વધી ગયા એટલે આપણે 215 એકા 215 લઈશું. હવે આપણે બાદબાકી કરીએ છીએ, તો 4 થી આપણે દસકો લેવો પડશે,
અહીંયા 9 મૂકવા પડશે અને અહીંયા મૂકવા પડશે 10. 10 માંથી 5 જાય તો બચે 5, 9 માંથી 1 જાય તો બચે 8 અને 3 માંથી 2 જાય તો બચે 1. હવે આપણે ઉપરથી ઉતારીએ છીએ આ મીંડું, એટલે અહીંયા લખ્યું આપણે મીંડું. હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ બગડો છે અને અહીંયા 18 છે, 2 9 18 થાય, બરાબર. એટલે આપણે ચલો ગુણાકાર એક બીજો કરી જોઈએ છે. 215 ગુણ્યા 9, 9 પંચા 45, 9 એકા 9 ને 4 13, 9 દો 18 ને 1 19, 1935 થઈ ગયા, 1850 છે, એટલે રકમ વધી જાય છે. તો આપણે 9 ને બદલે હવે 8 થી કરીએ, એટલે લખીએ છીએ 215 ગુણ્યા 8, 8 પંચા 40 વધી 4, 8 એકા 8 ને 4 12, 8 દો 16 ને 1 17, 1720 આયા. તો આપણે અહીંયા 8 વડે ભાગ ચલાવીએ છીએ અને લખીશું 1720. હવે બાદબાકી આપણે કરીએ તો બાદબાકીમાં 0 માંથી 0, 5 માંથી 2 જાય એટલે 3 અને 8 માંથી 1 જાય એટલે 7. તો આટલા બચ્યા, બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે 18 શર્ટ બને અને 130 સેન્ટીમીટર બચે, બરાબર છે. પરંતુ આપણે એને મીટર સેન્ટીમીટરમાં જવાબ લખવા પડશે. તો આ 130 બરાબર શું થશે? આપણે સૌથી પહેલા તો આ જે રફ કામ છે એને આપણે ભૂસી કાઢીએ છીએ, બરાબર. ચલો, આ 130 સેમી જે છે, 130 સેમી છે, એને આપણે પાછા મીટરમાં ફેરવવા પડશે. તો 130 ને આ 100 કાઢીએ તો 1 મીટર થયું, બરાબર છે. અને આ 30 છે એ સેન્ટીમીટર રહેશે, એટલે આ બની જશે 1 મીટર અને 30 સેમી, બરાબર. એટલે આપણે નીચે જવાબ લખીશું. શું લખીશું? જવાબ. તો જવાબમાં આપણે લખીશું કેટલા શર્ટ બનશે, તો લખવાનું 18 શર્ટ બનશે, 18 શર્ટ બનશે. બીજો સવાલ છે કેટલું કાપડ બચશે, અને 1 મીટર ,30 સેમી કાપડ બચશે. અહીં આપણો આ પહેલો દાખલો આપણો પૂર્ણ થાય છે, બરાબર છે. ચલો શરૂ કરીએ છીએ આપણે બીજો દાખલો. હવે 10મા દાખલામાં કીધું છે દવાઓ બોક્સમાં ભરેલી છે, દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ આપેલું છે. 800 કિલોની ક્ષમતાવાળી એક વેનમાં કેટલા બોક્સને ભરી શકાય? આપણો સવાલ છે કેટલા બોક્સને ભરી શકાય. તો સૌથી પહેલા આપણે આ જે કિલોગ્રામ છે એને ગ્રામમાં ફેરવી કાઢીએ. તો અહીંયા લખીએ છીએ 4 કિલોગ્રામ, 4 કિલોગ્રામ 500 ગ્રામ બરાબર 4 ગુણ્યા 1000 ગ્રામ થઈ જાય, અને વત્તા બીજા આ 500 ગ્રામ, બરાબર. તો અહીંયા થશે 4000 ગ્રામ વત્તા 500 ગ્રામ, એટલે ટોટલ બનશે 4500 ગ્રામ. અહીં આપણી એક ગણતરી આપણે પૂરી કરી. હવે 800 કિલોગ્રામ ક્ષમતાવાળી વેન છે, તો આપણે એને પણ ગ્રામમાં ફેરવી કાઢીએ. તો 800 કિલોગ્રામ બરાબર 800 ગુણ્યા 1000 ગ્રામ. 8 એકા 8, 1 2 3 4 અને 5 મીંડા, એટલે 8 લાખ ગ્રામ થયા. આપણી બીજી ગણતરી પણ પૂર્ણ થઈ, બરાબર. ચાલો હવે આપણે લખીએ છીએ કે 4500 ગ્રામમાં
એક બોક્સ સમાય, બરાબર. તો 8 લાખ ગ્રામમાં કેટલા સમાય? તો ચલો પદ મૂકીએ છીએ આપણે 4500 ગ્રામ માં એક બોક્સ સમાય માટે 8 લાખ ગ્રામમાં કેટલા બોક્સ સમાય? બરાબર. આપણે આનો અને આનો ક્રોસ ગુણાકાર કરવાનો અને 4500 ને આપણે છેદમાં મૂકવાના. તો લખીએ છીએ બરાબર 8 લાખ ગુણ્યા 1 અને છેદમાં 4500. બરાબર શું થશે? તો કે 8 × 8 એટલે 8 લાખ જ આવશે અને છેદમાં આવશે 4500. બરાબર. ચલો આપણે મીંડા ઉડાઈ દઈએ એટલે આપણી ગણતરી થોડી સહેલી થઈ જાય. તો 2 મીંડા અને 2 મીંડા ઉડાઈ દીધા એટલે બચ્યા કેટલા? તો કે 8000 અને છેદમાં 45. બરાબર. હજી પણ છેદ ઉડે છે જો ઉડાવવો હોય તો, બરાબર છે, પણ આપણે ઉડાવતા નથી. ચલો જોઈએ છે એ 8000 અને 45 નો આપણે ભાગાકાર કરીએ. બરાબર. રફમાં કરીએ છીએ આપણે 8000 અને 45 નો ભાગાકાર કરીએ. 45 એકા 45 અને 45 નું 90 થઈ જશે એટલે એ સંખ્યા વધી જશે એટલે આપણે 45 એકા 45 લઈશું. બચ્યા કેટલા? તો કે 5 અને 7 માંથી 4 જાય તો બચે 3. હવે ઉપરથી ઉતાર્યો આપણે આ મીંડું એટલે 350 થયા. હવે એ જોઈએ છે 7 ચોક 28, 9 ચોક 36 થઈ જાય, 8 ચોક 32 થાય. તો આપણે 45 ગુણ્યા 8 કરીએ. 45 ગુણ્યા 8, 8 પંચા 40, 8 ચોક 32, 33, 34, 35 ને 36 વધી જાય છે એટલે આપણે 45 ગુણ્યા 7 કરવો પડશે. તો 45 ગુણ્યા 7 કરીએ. 7 પંચા 35, 7 ચોક 28, 29, 30 અને 31, 315 થયા. તો ચલો 7 વડે આપણે ભાગાકાર કરીએ છીએ એટલે થશે 315. અહીંથી લીધો 10 અને આ 10 મૂક્યા. 10 માંથી 5 ગયા એટલે 5 બચ્યા, 4 માંથી 1 ગયા એટલે 3 બચ્યા, 0. હજી પાછો આપણે આ એક મીંડું ઉતારવાનું રહ્યું તો ઉતાર્યું. તો સેમ આ 350 ની એમાઉન્ટ આવી છે. બરાબર છે. તો એનાથી જ ઘડીઓ ચાલશે એટલે 7 થી ઘડીઓ ચાલશે અને ફરી લખીશું આપણે 315 અને ફરી આપણે બાદબાકી કરીશું તો આપણી બાદબાકી આવશે 35. બરાબર છે. એટલે આખો જવાબ આપણો આવ્યો 177. બરાબર. તો આપણો આવો જવાબ બનશે 177 અને નીચે આ ઉપર 35 અને આ નીચે 45 લખીશું. પરંતુ તમે જોઈ શકો છો આ બંનેનો પણ છેદ ઉડે છે. 7 પંચા 35 અને 5 નવા 45. તો આપણો વાસ્તવિક જવાબ આવ્યો 177 7/9. બરાબર. તો ચલો આપણે આગળ લખી દઈએ છીએ અહીંયા 177 અને 7/9. બરાબર. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કેટલા બોક્સ, અને બોક્સ ક્યારે પણ અડધું મુકાય નહીં. બરાબર. એટલે આપણે બોક્સ કેટલા આવશે તો કે 177. વાનમાં આનાથી વધારે ન ભરી શકાય એટલે 177 લખીશું. તો નીચે જવાબ આપણે લખીશું. જવાબ બરાબર શું લખીશું? 800 કિલોની ક્ષમતા વાળી 800 કિલોની ક્ષમતા વાળી એક વાનમાં કેટલા બોક્સ? તો લખવાનું 177 બોક્સ. 177 બોક્સ ભરી શકાય. અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે. હવે આપણે શરૂ કરીએ છીએ એના પછીનો દાખલો 11 નંબરનો. બરાબર.
એમાં કીધું છે શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર, આપણને કીધું છે શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે, તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. અહીંયા આવતા અને જતા બંને વખતે ચાલતો જાય છે, એટલે જે પણ ગણતરી આપણે આની કરીશું એને આપણે ડબલ કરવા પડશે, આવવાનું અને જવાનું. તો સૌથી પહેલા કિલોમીટરને મીટરમાં ફેરવી કાઢીએ. તો ચલો લખીએ છીએ 1 કિલોમીટર 875 મીટર એટલે બરાબર શું થશે? તો કે 1 ગુણ્યા 1000 મીટર વત્તા 875 મીટર. હવે આપણે આ બેનો સરવાળો કરી દઈએ, પણ એ પહેલા ગુણાકાર કરવો પડશે. 1000 મીટર વત્તા 875 મીટર. આ બંનેનો સરવાળો કરીએ તો બનશે 1875 મીટર. આપણી એક ગણતરી આપણે શું કરી? પૂર્ણ કરી. કોની? કે 1 કિલોમીટર 875 મીટરને આપણે મીટરમાં ફેરવીએ તો 1875 મીટર આવશે. બરાબર. હવે એ જતા અને આવતા બંને વખતે ચાલતો જાય છે, તો આપણે લખીશું. શું લખીશું? કે આવતા અને જતા, આવતા અને જતા બંને વખત ચાલતા કપાતું અંતર બરાબર 1875 ગુણ્યા 2. બે વખત થાય, એકવાર આવવાનું અને એકવાર જવાનું. બરાબર છે? બે કામ થયા. તો આપણે ગુણાકાર કરી દઈએ તો 5 દુ 10 વધી 1, 7 દુ 14 ને 1 15 વધી 1, 8 દુ 16 ને 1 17 વધી 1 અને 2 એકા 2 ને 1 3. તો 3750 મીટર એ એક દિવસમાં ચાલશે. કેટલા દિવસમાં ચાલશે? એક દિવસમાં. પરંતુ આપણે શોધવાનું છે કેટલું? 6 દિવસમાં. તો આપણે અહીં પદ મૂકીશું. હવે એક દિવસમાં વિદ્યાર્થી દ્વારા કપાતું અંતર બરાબર 3750 મીટર માટે 6 દિવસમાં વિદ્યાર્થી દ્વારા કપાતું અંતર કેટલા મીટર? બરાબર. ચલો, તો હવે આપણે ગુણાકાર કરીશું આ 6 નો અને 3750 નો, એટલે બરાબર 6 ગુણ્યા 3750 અને છેદમાં 1. આ 1 મૂકવાનો તે. હવે આપણે ગુણાકાર સાઈડમાં કરી દઈએ આપણે. બરાબર. 3750 ગુણ્યા 6. 6 0 એ 0, 6 5 ને 30, 7 6 42 43 44 ને 45 અને 6 તારી 18 19 20 21 ને 22. 22500 ને મીટર થયા. 22500 મીટર એટલે લખીશું 22500 ને 500 મીટર થયા. 22500 મીટર થયા. હવે આ મીટરને આપણે પાછા કિલોમીટરમાં ફેરવવા પડશે, એટલે આપણો જવાબ આવશે 22 કિલોમીટર અને 500 મીટર. બરાબર. આ જે 22 છે એ કિલોમીટર થયા અને આ જે 500 છે એ મીટર થયા. તો નીચે આપણે જવાબ લખી દઈએ. જવાબ બરાબર શું લખીશું? જવાબમાં
6 દિવસમાં 6 દિવસમાં તેના દ્વારા, તેના એટલે કોના દ્વારા? વિદ્યાર્થી દ્વારા. 6 દિવસમાં વિદ્યાર્થી દ્વારા આવરી લેવાતું કુલ અંતર કેટલું? 22 કિલોમીટર, 500 મીટર થાય. ઓકે, અહીં આપણો આ 11મો દાખલો પણ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે 12મો દાખલો. એક પાત્રમાં 4 લીટર અને 500 મિલીલીટર દહીં છે. તેમાંથી 25 મિલીલીટરની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? નોર્મલી આપણે દહીં લેવા જઈએ તો આપણને દહીં ગ્રામમાં આપે, બરાબર છે? કિલોમાં અથવા ગ્રામમાં આપણે લેવા જઈએ તો ગ્રામમાં લેવા જઈએ, કિલોમાં આવે. અહીંયા આપણને માપ લીટર અને મિલીલીટર કીધું છે, એટલે આમ જોવા જઈએ તો ગ્રામમાં આવવું જોઈએ, પરંતુ આ જે એકમ અહીંયા આપેલો છે આપણે એ જ એકમથી દાખલો ગણીશું. આપણી કોઈ હોશિયારી આપણે મૂકીશું નહીં. તો ચલો, અહીંયા આપણે આ 4 લીટર છે અને 500 મિલીલીટર છે, બધાને આપણે મિલીલીટરમાં ફેરવીએ. તો સૌથી પહેલા લખીશું 4 લીટર 500 મિલીલીટર બરાબર 4 ગુણ્યા 1000, 4 ગુણ્યા 1000 વત્તા 500 મિલીલીટર. 4 એકા 4 એટલે 4000 મિલીલીટર થયા, વત્તા બીજા 500 મિલીલીટર છે જ, એટલે ટોટલ બનશે 4500 મિલીલીટર. આટલું દહીં આપણી પાસે છે. ઓકે, તેમાંથી 25 મિલીલીટરની ક્ષમતા વાળા કેટલા કપ આપણે ભરી શકીએ? આપણને એવું પૂછ્યું છે. એટલે એક કપ 25 મિલીલીટરનો થાય, બરાબર છે? તો આપણે એ પદ મૂકીશું. 25 મિલીલીટરમાં, બરાબર છે, ભરાતો કપ, કાં તો 25 મિલીલીટરની ક્ષમતામાં એક કપ, બરાબર, 25 મિલીલીટરમાં ભરાતા કપ બરાબર 1, માટે 4500 મિલીલીટરમાં ભરાતા કપ બરાબર કેટલા? 4500 અને 1 નો ક્રોસ ગુણાકાર કરીશું, એટલે લખીશું બરાબર 4500 ગુણ્યા 1 અને છેદમાં લખીશું આપણે આ 25. હવે આપણે ગુણાકાર કરી કાઢીએ. અહીંયા 4500 એકા 4500 અને છેદમાં આયા 25. હવે આપણે 4500 ને 25 વડે ભાગાકાર કરીશું. તો આપણે અહીંયા રફમાં ભાગાકાર કરીએ છીએ. 4500 ભાગ્યા 25. 25 નો આપણે ભાગાકાર કરીએ, 25 એકા 25 અને 25 દુ 50 વધી જશે, એટલે 25 એકા 25. 5 માંથી 5 ગયા 0, 4 માંથી 2 ગયા એટલે 2. ઉપરથી ઉતાર્યું આપણે મીંડું. 25 ચોક 100 થાય, 25 અઠ્ઠા 200 થાય, એટલે લખીશું અહીંયા 25 અઠ્ઠા 200 અને બાદ બાકી કરીએ તો બધું 0 આવી જાય. અહીંયા દાખલો પૂરો નથી થયો, હજી આ 0 ને ઉતારવાનો બાકી છે, બરાબર? જો 0 ઉતારીએ અને ભાગ ન ચાલે એટલે આપણે ઉપર લખવો પડે 0, બરાબર? તો ચલો, આ 180 આપણો જવાબ આવ્યો, એટલે અહીંયા લખીશું 180 કપ. તો જવાબ આપણે લખવો પડશે, તો અહીં જવાબ લખીએ છીએ આપણે. જવાબમાં શું લખીશું કે 25 મિલીની ક્ષમતા વાળા 25 મિલીની ક્ષમતા વાળા 180
80 કપ ભરી શકાય. અહીં આપણો આ 12મો દાખલો પણ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પહેલો ભાગ કમ્પ્લીટલી પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું આપણે નવા પાઠ સાથે, નવા એક પ્રકરણ સાથે. ત્યાં સુધી ભણો અને આગળ વધતા રહો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.